તો શું કે મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી. આજે તો જો બોગી ભાઈ સવારમાં બોલાવતા હતા ધડબડાટી, અને પછી આપણે નીકળી ગયા હતા કોલેજ જવા માટે. રસ્તામાં નીલભાઈ ને કેનિલભાઈ ભેગા થઈ ગયા. પછી આપણે બધા નીકળી ગયા હતા કોલેજ. અને કોલેજ જઈને જો આપણને બપોરે મસ્ત ભૂખ લાગી, ફ્રેન્કી સિવાય કઈ હાલે નહીં હો. પછી તો આપણને રસ્તામાં મળી ગયા હતા ઋષિકભાઈ. આમ જો આ બધા કોલ્ડ ડ્રિંક લઈ જાય, મને તો પીવાની થોડીક વાર મન થઈ ગયું ભાઈ. પછી આપણે સ્ટેશનરી આવી ગયા હતા. નીલભાઈ તો સીટ ઉકળવા માંડ્યા હતા, માન ગળાની હોત. હાંજે આવીને તો મસ્ત હેતભાઈ તો નાસ્તાની ધડપડાટી બોલાય નાખી. આ બાજુ જો બોગી ભાઈ, દર્શનભાઈ, નીરવભાઈ ને આ જો આ કોણ છે, આ તો યજ્ઞભાઈ. ઓહો હો. અને પછી સાંજે હર્ષલભાઈને હથોડી જોતી હતી તો આપણે હથોડી દેવા ગયા હતા. અને પછી જો આ બાજુ આપણે પાછા વેડા હતા તો કશ્યપભાઈ રસ્તામાં ભેગા થઈ ગયા. અને નાના હતા ત્યારે આવી નાની નાની પેન્સિલ કોણ પરિક્રમા રાખતું, કમેન્ટમાં કહી દેજો ને. અને પછી તો બીજા દિવસનો બ્લોગ કમ્બાઈન હતો. અને સવારમાં રામપ્યારીને આપણે રસ્તામાં મૂકીને પછી કેનિલભાઈ આપણને લેવા આવી ગયા હતા. પછી કોલેજ પહોંચી ગયા હતા. કોલેજ જઈને મસ્ત ભણી લીધો તો લેક્ચર અને કામ વામ કરી લીધું તું જોરદાર હો. અને પછી યુગભાઈ તો જો આપણા મોબાઈલ વેચવા માંડ્યા કે તરીના 560 કિલો. ઓહો હો, આ કિલોમાં નો વેચાય. આ જો નીલભાઈ કંઈક નવું લાવ્યા. અને પછી તો જો આપણે નીકળી ગયા તો મસ્ત પાછા ઘરે જવા માટે. અને ઘરે જઈને પછી આજે સભામાં તો આપણે આરતી ગાવાનો વારો. પછી જો આ તો હે ઓલા હુવાવાળા ભાઈ હો. અને પછી જો ધાર્મિક ભાઈના નખરા તો આ જીવન ખૂટા જ ને એને ખૂટશે નહીં હો. પણ આ જો અને પછી તો આપણે જો હર્ષલભાઈ કોની જોડે વાત કરે કમેન્ટમાં કહી દેજો ને. હા અને પછી હેતભાઈ તો જો સંસ્કારી થઈને બુક વાંચતા હતા તો 200 સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા.